કહેવાય છે ને કે લેભાગુ તત્વો ક્યારે ભૂખ્યા મરતા નથી। આવા જ લેભાગુ આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેણે હજારો નહીં, લાખો નહીં, પરંતુ કરોડોની છેતરપિંડી આચરી છે। આ શખ્સ નકલી આઈપીએસ અધિકારી બની રોફ જમાવતો હતો અને સરકારી નોકરીની લાલચ આપી યુવાનોને છેતરતો હતો। કોણ છે આ શખ્સ જેણે લાલચની ઝાડ પાથરી હતી? જોઈશું આ રિપોર્ટમાં। નકલી આઈપીએસ અધિકારી બની આપતો છેતરપિંડીને અંજામ। લાખો નહીં કરોડોમાં રમતો હતો આરોપી। સરકારી નોકરીની લાલચ આપીને પડાવતો રૂપિયા। તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સ દેખાઈ રહ્યો છે તે કોઈ નાનો ચાલબાજ નથી। છેતરપિંડી કરવામાં એટલો માહિર કે કરોડો રૂપિયા ચાવ કરી જાય અને જાણ સુદ્ધા ન થાય। આ ચાલબાજનું નામ વિવેક ઉર્ફે વિક્કી દવે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ મળી। સાથે જ જાણવા મળ્યું કે એક વ્યક્તિએ નકલી આઈપીએસ અધિકારીની ઓળખ આપીને રૂપિયાની છેતરપિંડી કરી છે, જેથી પોલીસ એક્શન મોડમાં આવી અને વિવેક દવેની ધરપકડ કરી લીધી। તો બીજી તરફ વિવેક દવેના સાથીદારની પોલીસ શોધખોળ હાથ ધરી। 5 નવેમ્બર 2025ના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો। એમાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના 2 આરોપી હતા। બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2 કરોડ 36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા। પોલીસ કસ્ટડીમાં આ આરોપી તમને સામાન્ય જણાતો હશે, પરંતુ હવે જરા આ દ્રશ્યો જુઓ। સૂટ બૂટ સાથે વિક્કી એન્ટ્રી મારે છે, સાથે કેટલાક બોડીગાર્ડ આઈપીએસ અધિકારીની ઓળખ આપી જાહેર મંચ પર આવે છે। નવાઈની વાત તો એ છે કે જાહેર મંચ પરથી લોકોને સંબોધન પણ કરે છે। હિંમત એટલી કે આટલા માણસો વચ્ચે પણ જુઠ્ઠાણું ચલાવે છે। પોતાના પાસે 2 રાજ્યનો ચાર્જ હોવાની વાત પણ કરે છે। રાજકોટ શહેરના ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના હરિ ગમારા અને વિવેક દવે દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। સરકારી નોકરી અપાવવાના નામે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી। આરોપીઓએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા જલુભાઈ ગમારાને ટાર્ગેટ કર્યા। વર્ષ 2021-22 દરમિયાન તેમના દીકરાને પીએસઆઈ બનાવવાના નામે રૂપિયા માંગ્યા। જલુ ગમારા પાસેથી આરોપીઓએ પ્રથમ તબક્કે 15 લાખ રૂપિયા લીધા, પરંતુ પીએસઆઈમાં સિલેક્શન ન થતા રૂપિયા પરત કરવાની વાત આરોપીઓએ કરી। રૂપિયા પરત કરવાની વાત કરીને વિશ્વાસ જીત્યા બાદ ડાયરેક્ટ ડીએસપી બનાવવાની લાલચ આપી આરોપીઓએ હવે 2.36 કરોડ રૂપિયાની માંગણી કરી। વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડાયરેક્ટ ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે। ચાલાકીથી ફરિયાદીને વિશ્વાસમાં લીધા। પહેલા 15 લાખ અને ત્યારબાદ 2.36 કરોડ રૂપિયા લેવામાં આવ્યા, પરંતુ તેમ છતાં સરકારી નોકરીનો કોઈ ઓર્ડર ન આવ્યો। આરોપીઓએ ફરિયાદીના ઘરે આવીને રૂપિયા લેતા હતા। જુઓ કેવી રીતે સોફામાં બેસીને વિકી રૂપિયાનો વહીવટ પાડી રહ્યો છે। તેના પગ પાસે રૂપિયા ભરેલો થેલો પણ પડ્યો છે। રોફથી વાત કરી રહ્યો છે। થોડા દિવસે રોકડા રૂપિયા આપ્યા, કેટલાક રૂપિયા બેંકથી પણ ટ્રાન્સફર કર્યા, પરંતુ તેમ છતાં સરકારી નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા ફરિયાદીને શંકા ગઈ।
આરોપીઓને લાગ્યું કે મામલો પોલીસ સુધી પહોંચી શકે છે એટલે 88 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકીના 1.48 કરોડ રૂપિયા પરત ન આવતા અંતે ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અન્ય કેટલાક લોકોને પણ આ રીતે વિકી દવે અને હરી ગમારાએ ટાર્ગેટ કર્યા છે. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક ગમારા કમ્યુનિટીના માણસ હતા આગેવાન, એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરી ગમારા સાથે. हमारा પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે, પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટિમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવેલા. પોલીસે પણ જનહિત સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે આ પ્રકારના લોકોની છેતરપિંડીની જાળમાં ફસાવું નહીં. કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં, એમનો આ માણસોને છેતરવાનો ધંધો કરે છે. કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી. આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે. તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું, સરકારી નોકરી લગાવી દઈશું, તો એ બાબતે તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા. લેભાગુ તત્વો લોકોની લાલચનો ફાયદો ઉઠાવતા હોય છે અને ફસાઈ જતા હોય છે અને પછી લાખો કરોડો રૂપિયાની થાય છે છેતરપિંડી. જેથી આ પ્રકારના લેભાગુ તત્વોથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.